આહાર શરીર માટે અનિવાર્ય તત્વ, એના વિના ચાલે નહીં. તો શરીરનું યોગ્ય રીતે જતન થાય, શરીરમાં સ્ફૂર્તિ રહે, શક્તિ રહે, શરીરમાં કોઈ વિકૃતિ ના આવે, એવો આહાર. પછી દ્રષ્ટિ ઉમેરાય સાધકનો આહાર કેવો. તો સાધનામાં અડચણ ઊભી કરે એવું મન બની જાય ખરાબ, એ પણ ન હોવું જોઈએ એવો આહાર. એક જ શબ્દમાં આ જ્ઞાની પુરુષો વ્યક્ત કરે છે કે આહાર સાત્વિક હોવો જોઈએ. સાત્વિક આહાર. આહાર કેવો? સાત્વિક. બીજો પ્રશ્ન, કેટલો? કેટલો આહાર લેવો? હાઈ ક્લાસ લાડુ ને શ્રીખંડ ને બધું ખવાઈ જ જાય ને. અનલિમિટેડ ડીશ, અનલિમિટેડ, 150 રૂપિયા. સાધકને આહાર કેટલો? તો સામાન્ય રીતે તમને તો શીખવાડવું પડે એવું નથી. કેટલો આહાર લેવો જોઈએ? જરૂરી હોય એટલો, શક્ય એટલો ઓછો. બીજું માપ છે. એમ લાગે હું 4 રોટલી ખાઈ શકું તો પેટ ભરાઈ જાય તો 3 રોટલી, 4માં ઓછી. એવું એક કદાચ ઋષિમુનિઓને એનું ઘણું મહત્ત્વ સમજાયું હશે. કેટલો આહાર લેવો? તો અથર્વવેદમાં એનું માપ આપ્યું છે. કેટલો આહાર? તો આહારથી હોજરી અડધી ભરાય એટલો. જે જમીએ છીએ એમ લાગે કે હોજરીમાં આટલું માઈ શકે આખા કોથળામાં, તો અડધું ભરાય એટલો આહાર લેવો. ખબર પડી જાય, રોજના અનુભવથી ખબર ના પડે, પડી જ જાય. એટલે અડધો આહાર. એક અડધો આહાર, સાત્વિક આહાર. અને પછી કેવી રીતે આહાર ગ્રહણ કરવો? કેવી રીતે? ગમે તેમ. ઓશોનો પ્રિય શબ્દ છે ડૉક્ટર, પ્રાર્થનામય ચિત્તે. આવો આહાર લે પ્રાર્થનામય ચિત્તે, આપોઆપ નિયંત્રિત આહાર થઈ જશે. આપણા સંસ્કાર છે, ભોજન આવે એટલે પાણીનો ગ્લાસ આવે, એમાંથી છાંટો નાખીએ તો એ લટકાનો અર્થ છે કે આપણે આહાર આવ્યો, એ થાળ છે, એ ભગવાન આરોગ્ય પછી પ્રસાદ બને, એ હું લઉં છું. એક પ્રાર્થના થઈ. તો જે લટકો આવડતું હોય ભગવાન ઊંચું જુઓ. જમવાનો મંત્ર આવડે ને, આપણે બનાવી લેવાનું. તમે બનાવવા માંડ્યા છો મંત્ર, નવું કારખાનું ખોલ્યું એમને. નહીં, ઓછું નહીં વાળું, હું સાચું કહું છું. આવું તમને ઉકલે છે, આટલા બધા સાધકો આવ્યા એમાંથી. જાતે મંત્ર બનાવશે, ભલે બનાવો, કોઈ નો ક્વેશ્ચન સર, તમે હું ન માનશો, બનાવો. હા, એમાંથી નવું આવશે કાંક. તો ભગવાનને અર્પણ કરીએ, એક પ્રાર્થના છે. એ પ્રાર્થના ભાવ, હે પ્રભુ, મારા ભાગ્યમાં તારી કૃપાથી મારી સામે મારા દેહને ટકાવવા માટે જે આહાર આવ્યો છે એને તારો પ્રસાદ સમજીને હું ગ્રહણ કરું છું. આ જ પ્રાર્થનામય ચિત્ત આહાર લઈએ એ વખતે ટકી રહે. પ્રાર્થનામય ચિત્તે પૂરા આનંદથી, એમાં લેશ માત્ર ફેરફાર ન થાય એવી ચિત્તવૃત્તિ ધારણ કરીને આખો આહાર લેવો. તો આહાર કોક જમે છે એમ લાગશે. એનાથી બધું જ પોઝિટિવ થતું જશે. વિચાર પોઝિટિવ, આહાર ગ્રહણ કરવાની રીત પોઝિટિવ, આહાર અંદર હોજરીમાં જમા થાય એ પણ પોઝિટિવ વાતાવરણમાં. એવું એક દ્રશ્ય જોયું. એક ઉંમરે પહોંચેલા દાદાને એનો પુત્ર દવાખાને લઈ આવ્યો. બપોરના જમ્યા હશે જે, પછી કાંક થયું. 4-5 વાગે દવાખાને લઈ આવ્યા. પેટમાં કંઈ ગડબડ, દુખાવો થાય ને કંઈ અળવિત્ર ગમે એમ થાય, મજા ના આવે. ડાક્ટરે ઉલટી કરાવી. તો 5 કલાક પહેલાં જે આહાર જમ્યા હતા એ સાંકો પંગ એવો ને એવો આહાર બહાર નીકળ્યો ઉલટીમાં. પાચન જ નહોતું થયું.
5 કલાકમાં પાચન ક્રિયા 3 કલાકે શરૂ થાય, 2 કલાક પછી હોજરીમાં પાચન ક્રિયા શરૂ થઈ જાય, 2-2.5 કલાક પછી. અને 5 કલાકે તો જો નિયમિત હોય બધું કામ તો હોજરી ખાલી થઈ જાય અને બધો જ માલ આંતરડામાં જતો રહે. આવો ક્રમ છે પાચન ક્રિયાનો. એને બદલે હોજરીમાં માલ હતો ઉલટી કરીને પાછો નીકળ્યો, જે શાક ખાધું હતું, રોટલી ખાધી હતી, બીજું હતું બધું. એ અમે જોયેલી ઘટના છે. તો આનું કારણ શું? તો એવી કોઈ વિકૃત સ્થિતિ હશે એના આહાર લેતી વખતે. બધું જ નકારાત્મક થતું ગયું એટલે સુધી કે નકારાત્મક સ્થિતિમાં ખોરાક પાચન માટે જે રસ જરવા જોઈએ હોજરીમાં, જઠર રસ, એ જરતા બંધ થઈ ગયા. એને પરિણામે ખોરાક પાકી જ ન શક્યો, પચી જ ન શક્યો, એવો ને એવો પાછો બહાર આવ્યો, જેવું ખાધું તેવો જ. તો કોઈ નકારાત્મક માનસિક સ્થિતિની એવી વિચિત્ર અસર થાય છે કે આખા શરીરની તમામ ગ્રંથિઓ જેમાંથી રસ જરે છે એ તમામ ગ્રંથિઓ એકદમ સુકાઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય. રસ જરતા બંધ, પેનક્રિયાસ બંધ, લીવર બંધ, પિત્તાશય બંધ, આંતરડાની ગ્રંથિઓ બંધ, રસ જરતા બંધ. તો કાં તો એ આહાર હોજરીમાં ભરાઈ રહે અને કાં તો પાસ થાય તો બહુ પીડા કરે, બહુ જ પીડા, કાઢવો કઠણ પડે. આખી ઘટનાનું મૂળ કારણ કોઈ નકારાત્મક સ્થિતિમાં ખોરાક લેવાઈ ગયો, એના કારણથી પચવા માટે જે સ્થિતિ બનવી જોઈએ બની જ નહીં, એ પીડા ઊભી થઈ. તો આહાર પ્રાર્થનામય ચિત્તે આહાર લેવો. ઓશો તો એમ કહે છે કે જે આહાર લેવાનો સમય થાય એ વખતે તમે તમારી મન સ્થિતિને તપાસો. કોઈ ચિંતાગ્રસ્ત છો, કોઈ આક્રોશ મનમાં હળવળે છે તો આહાર લેવા ના જશો. ગમે તેમ કરીને મનને પ્રાર્થનામય સ્થિતિમાં લઈ આવો, પછી આહાર લેવા જાઓ, નહીં તો પચશે નહીં, વિકૃતિ આવશે. એક વખત મનુષ્ય જીવન આ રીતે કોઈ ચોક્કસ રીતે આહાર લેવાની વાત છે. એક ચોક્કસ ટેવથી બંધાઈ જાય કે હું આહાર લેવા જઈશ ત્યારે કોઈ વિચાર નહીં કરું, ભગવાનને અર્પણ કરીને જમીશ, પ્રાર્થનામય ચિત્તે જમીશ, મૌન રહીશ. જીવનની આ જો ટેવ બને, ટેવ બનતી નથી પણ ટેવ બને તો એનાથી જે પરિણામ આવવું જોઈએ એવું અસલ ઈચ્છિત પરિણામ આવે છે. સહજ ઘટનાઓ, ખોરાક પાચનની, એમાંથી લોહી બનવાની, કોઈ હોજરીમાં ઘણીવાર એવું બને છે ગેસ ચડે છે અબળો. શું કારણ હશે? 2 કારણ. એક તો જેમ તેમ ખોરાક લીધો હોય, કાં તો વિરુદ્ધ આહાર લીધો હોય, વિરુદ્ધ આહાર, તો હોજરી એનો વિરોધ કરે. આગળનું દ્વાર બંધ હોય, નીચલે હોજરીમાંથી આગળ જે આહાર જાય આંતરડામાં એ દ્વાર ખુલે નહીં, તો ગેસ આમ પાછો વળે, ઓકારા આવે, ઉલટી પણ થાય. આ બધી વિકૃતિ કોઈ માનસિક સ્થિતિ બરાબર ન હોય ને એમાં આહાર લેવાઈ જાય. તો આહાર લેવાની સ્થિતિ ખૂબ જરૂરી, મહત્ત્વની છે. ખાસ કરીને બીજા ગમે એમ જમો પણ સાધક માટે. ભાઈ આપણે બધે પહોંચી નહીં વળીએ, સાચી વાત ને? આમ તો જગત, ધર્મ તો બધાને માટે છે, આ ધર્મમાં આવે છે. હાજી, આજે વાતો કરીએ છીએ ધર્મની જ શિખામણ છે, ધર્મની જ. હા, એની જ શિખામણ. એ અનુભવી પુરુષોએ ધર્મના લખેલા સૂત્રો આપણે ફરી ફરીને વાગોળીએ છીએ, કહીએ છીએ, સમજાવીએ છીએ, જીવનમાં ઉતારીએ છીએ. પ્રવાહી દૂધ, છાશ આહારનો જ ભાગ છે. બરાબર જમી લીધું, હવે લઈ આવો છાશ. તો માય તો માગ નથી, હવે રહેશે ક્યાં? એટલે પાઇપ ભરાઈ જાય એટલે સુધી. જુઓ, દેખાય છે. એટલે દૂધને છાશ, જરા ખોટી ધારણાથી જમીએ છીએ. દૂધને છાશ છે એ ખોરાકનો જ ભાગ છે, પાણી પણ એનો ભાગ છે, એમ સમજીને આહાર લેવો. પછી એવું લાગે ભૂખ લાગી તો 6 કલાક પછી ફરી નાસ્તો કરી લ્યો. પણ પહેલાં હોજરીને સજા કરવી એ ઠીક નથી. ઘરનાને કહ્યું કહ્યો, ગોટા રાખી મેલજો, આજે કપશે, એમ કહેવાય. હે શું? ના, આ નહીં ભરવા, ઠાઈ ન ભરવા. એટલે આ બધો વ્યાયામ એ જ છે. અમારા ગોતાંગ કંપામાં અમારા ભઈમાના પોતરા છે, 3 હતા, એક દીકરો ગુજરી ગયો. આ છોકરા ખાવામાં એવા લોંઠકા છે. એની મમ્મી કે એની ઘરવાળી હાજે ખીચડી બનાવે તેથી કે માથે પડ્યું, 10 વાગે ફરી ખાવું પડશે.
તે 10 વાગે બનાવજો ઉઠીને, નકર રાખજે, અમને ખાવું જ પડશે. 10 વાગે દીકરા ફરી ખાય. ખીચડી તો કાંઈ ખોરાક કહેવાય કે આમ સમજે. એટલે ભૂખ એ તો સારું ને. હા, એ તો બહુ જ સારું. ખોરાક પચી જાય ને પેટ ખાલી થઈ જાય એનાથી ઉત્તમ અવસ્થા બીજી નથી. ભૂખ ન લાગે તો ખોરાક ખાવું મીઠું નહીં લાગે. ભૂખને કારણે ખોરાકમાં સ્વાદ છે, તરસને કારણે પાણી મીઠું લાગે છે, તરસને કારણે. એટલે એ પરિસ્થિતિ આપણા શરીરની જે કુદરતી પરિસ્થિતિ છે, પ્રાકૃતિક, એને જોઈએ તો આપણું શરીર બિલકુલ કાચું. ઘાસ ખાઈ શકાય. ઘાસ તમને જરા મસ્કરી લાગશે નહીં? મસ્કરી લાગે છે ને? ઘાસ કયું ઘાસ? બીજા ઘાસ નહીં ખાઈ શકો, પણ છબર આવે, છબર, એ ઘાસ બહુ મીઠું હોય છે. 500 ગ્રામ જેવું કાપી આવો, ધોઈ નાખો, પછી છાના બેઠા બેઠા ખાઓ. હા, મસ્કરી લાગે જ નહીં? ભેગા એમ લાગે, બોળું લાગે તો લીમડાના થોડાક પાના ભેગા નાખો. ટેસ્ટ એકવાર ખાઈ જુઓ. એનો જે રસ છે એટલો અમૂલ્ય રસ છે. પેટના ચાંદા મટાડી દે એટલી શક્તિ એ ઘાસના રસમાં છે. ઘાસના રસમાં એક ઉપયોગ આપને બતાવું. શરીર ઉપર ગમે એવડો ઘા લાગ્યો હોય, લોહી ઝરતું હોય, એ ઘા ઉપર આ છબરને કાપી મોઢામાં ચાવીને રસવાળો જે આ ડૂચો બને ને એને તમે એના ઉપર ચાંપી દો અને પાટો બાંધી દો. ગમે એવો ઘા કદી નહીં પાકે, ગેરંટીથી. ડાક્ટરની પાસે પાટા બંધાવો, પાકે ખરો, આ નહીં પાકે 100%. એવી કોઈ અદ્ભુત રસાયણિક વિદ્યા એમાં છે. એ રસમાં મોઢું ચોખ્ખું કરે. પછી સાંકડા વાસણને બ્રશથી સાફ કરીએ ને, એમ આંતરડા, હોજરી જ્યાં હાથ પહોંચતા નથી એમાં આંતરડા બહુ સાંકડા છે, એમાં બ્રશનું કામ કરે છે. એ જથ્થો જે પેટમાં જાય ને, હા, આપણે ફાઈબર નથી કહેતા, ફાઈબરયુક્ત આહાર, એ ફાઈબર છે. હાજી, એકવાર ખાવો જોઈએ. રોજ એકાદો કોળિયો આવો બને ને, મોઢામાં નાખી ચાવીનો રસ ઉતારતા જઈએ અને પછી એને પણ ઉતારી દઈએ. શરમાયા વગર લેજો હોય તો. અહીંયા શહેરમાં તો ક્યાંથી કાઢો છબર? બગીચામાં હોય છે, કાપી આવવાનું જઈને. કંપે રહેતા હોય ને કંપે મળે. આ બધી વાતો જે સાધક છે એને માટે છે. શરીરને માટે જતનથી જાળવવા માટે એક ઉપાય છે આહાર, બીજો ઉપાય છે વ્યાયામ. ઉચિત અને ઉપયોગી. આપણે માટે ઉચિત અને ઉપયોગી વ્યાયામ કયો? જે લોકો શરીર કસે છે, સ્નાયુ ઉપસાવે છે, એ આપણા કામનો નથી. એ ઉચિત વ્યાયામ પણ નથી અને આપણે ઉપયોગી નથી સંસારીને. ઉચિત વ્યાયામ કરો તો સૂક્ષ્મ વ્યાયામ છે, ત્યાર પછીની કસરતો જેટલી છે ને એ બધો જ ઉચિત વ્યાયામ છે, ઉપયોગી છે. શીખી લેવું જોઈએ. આ સાંધા, સ્નાયુઓ, પેટ એવી જગ્યા છે જ્યાં કદી કસરત પહોંચતી નથી. આ પેટમાં આ એક જ જગ્યા એવી છે, કસરતની કોઈ અસર ત્યાં નથી થતી. તો એક બે આસન છે. આ ગૌમુખાસન, જી હા, આ પેટ સુધી એની અસર જાય. તો જે આ પવનોક્તાસન, એ થોડા 5-5 મિનિટ લાગે એ કરવા જોઈએ રોજ. તેમાં ખાસ કરીને ભગવાન આપને માટે બેઠાડું જીવન ગણાય ને. આમ તો તે મહેનત કરી, કોદાળા લઈને જવાનું નથી ને. ચીગું કોદાળું ઓળખો ના, એ કોઈ શરાબ નથી દેતા. જીવન આ છે. તો જે વસ્તુ બાદબાકી થઈ ગઈ, જીવનનું એક તત્વ જતું રહ્યું જીવનમાંથી, પરિશ્રમ, એને આપણે પરિશ્રમપૂર્વક સમજીને ઉમેરવું જોઈએ. તો એ તત્વ વ્યાયામથી મળશે એમ કહેવાનું છે. ગમે એમ કરીને પોતાને માટે અનુકૂળ વ્યાયામ ગોતી કાઢવો અને અવશ્ય વ્યાયામ કરવો જોઈએ. અવશ્ય.
શરીરની ઘણી બધી ક્રિયાઓ સહજ થતી હશે. સહજ અનુકૂળ વ્યાયામ ઉચિત અને ઉપયોગી. બહુ ભારે વ્યાયામ આપણા કામનો નથી. આ કોઈને જિમ્નેસ્ટિકની ટેવ હોય અને આવડતું હોય ભલે જાય, પણ બધા ન જઈ શકે. વ્યાયામ કરતી વખતે બધું જ ધ્યાન પોતાના શરીર ઉપર રહે. મન જ્યાં ત્યાં બીજા વિચારોમાં વ્યસ્ત હોય અને આપણે આમ કરીએ ને આમ કરીએ ને આમ ને આમ ને આમ, ચિત્ત બીજે ક્યાંક છે, તો એનો બહુ લાભ નહીં થાય. એ યાંત્રિક ક્રિયા થઈ ગઈ. જીવંત ક્રિયા એ છે કે હું હાથ ઊંચા કરું છું, જોડાયેલું હોય આપણું મન દરેક ક્રિયા સાથે જોડાયેલું હોય, એ સાર્થક વ્યાયામ છે. અને ત્રીજી, શરીરને માટે, જતનને માટે ખૂબ ઉપયોગી વાત છે પર્યાપ્ત ઊંઘ, નિદ્રા. આટલી ઊંઘ જોઈએ, 7 થી 8 કલાક ઘસઘસાટ ઊંઘ. અને નહીં તો શું થશે, આપણે જરા શરીર સાથે થોડો અત્યાચાર કરીએ, જાગી નાખીએ, ઉજાગરા કરીએ, તો શરીર તો માગશે જ. એને આરામ જોઈએ. ઊંઘ છે એ બોડીનું રિક્રિએશન છે. ઊંઘીએ ત્યારે આખી બોડી જેમ સર્વિસમાં જાય ને, ગાડી એન્જિન બંધ હોય તો પેલો માણસ સર્વિસ કરે ને, એમ આ એન્જિન બંધ થાય ઊંઘમાં. એટલે જે કંઈ ભાગમાં ભાંગતૂટ થઈ હોય એ રિપેર થાય છે ને નવેસર આખું શરીર રિક્રિએટ થાય છે. નવેસર તાજગી એની છે. અને ખાસ કરીને વધુમાં વધુ પ્રક્રિયા ક્યારે થાય? એકદમ ઘસઘસાટ ઊંઘ. ઊંઘની 2 અવસ્થા છે. આ બંને ઊંઘ જ છે, પણ એક ઊંઘ જરા ઉપર ચલી, સ્વપ્ન આયા કરે. સ્વપ્ન માણસ જેમ ઊંઘતો જાગતો માણસ વિચાર કરે છે ને, એમ ઊંઘતો માણસ વિચાર કરે એ છે સ્વપ્ન. ઊંઘતો માણસ વિચાર કરે સ્વપ્ન છે. અને એમાં શરીરની ઘણી બધી ઉર્જા વપરાય છે. જોઈએ એવો આરામ શરીરને મળતો નથી. એનાથી ગ્રંથિઓના કાર્યમાં ફેરફાર થાય છે. જેમ કે આપણે આ કોઈ ફરિયાદ કરતા હતા ને, થાઇરોઇડ ગ્રંથિ ઘણે ભાગે અતિ ઉજાગરાને કારણે અવ્યવસ્થિત થઈ જાય છે. થાઇરોઇડ એને જો પૂરતો આરામ મળે તો એના સ્ત્રાવ 5-6 ઠેકાણે ગ્રંથિઓ છે. પિનિયલ મગજના ઉપરના ભાગમાં, પિચ્યુટરી, આ 2 ગ્રંથિઓ આધ્યાત્મિક ગ્રંથિઓ છે, પિનિયલ ને પિચ્યુટરી. પછી થાઇરોઇડ, હૃદય ઉપર થાઇમસ ગ્રંથિ, પછી પુત્રપિંડ ઉપર ગોનાડ, 2 એક ગ્રંથિ. આટલે ઠેકાણે એ ગ્રંથિઓ છૂપું કાર્ય કરે છે. એકદમ છૂપું, એકદમ અતિ સૂક્ષ્મ કાર્ય એનું છે. પણ એ ન કરે તો શરીરમાં ગડબડ થાય. એને વ્યવસ્થિત રીતે કાર્ય કરવા દેવી હોય તો 2 ઉપાય છે. એક ઘસઘસાટ ઊંઘ અને બીજું ખૂબ ઊંડું ધ્યાન. આખું શરીર રિપેર થઈ જાય ધ્યાનમાં. ખૂબ ઊંડું ધ્યાન. શરીરને શાંત કરો, મનને શાંત કરો. ધ્યાન ન આવે તો કાંઈ નહીં, આવે તો સારું, પણ શાંત થતાં થતાં અંદર ઉતરતા જાઓ તો પણ શરીર ઊંઘના જેવું જ આરામ પામી જશે. આ 2 કિમિયા છે. ઊંઘ જરૂરી. ઊંઘના વિશે એક રહસ્યમય વાત એવી છે કે ઊંઘ આવવાનો સમય થાય, લગભગ નિયમિત માણસ સુવા જતો રહે પોતાની પથારીમાં, તો ઊંઘ આવવાનો સમય એમ માનો કે 10 વાગે આપ સુવા જાઓ છો. રોજની આ એક ટેવ છે, 10 વાગે સૂઈ જાઉં. તો 10 વાગ્યા પહેલાં 1 કલાકથી આપણા પોતાના ઉપર ઊંઘની છાયા ધીમે 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 પડતી જાય છે. એ 100% છાયા પડે એટલે ઊંઘ આવી જાય. અગાઉથી જે છાયા પડે છે એ જે અડધો-પોણો કલાકનો સમય છે જાગરણનો, એટલે ઊંઘ્યા પહેલાંનો, ઊંઘ્યાની સરહદ છે. માણસને ઊંઘ આવી અને ઊંઘવાનો પ્રયત્ન, જાગે છે, એ વચ્ચેનો અડધા-પોણા કલાકનો સમય છે. એ અદ્ભુત સમય છે. અદ્ભુત સમય. એક એવો અદ્ભુત સમય છે, એમાં વ્યક્તિ જાગતોય નથી અને ઊંઘતોય નથી. એ અદ્ભુત અવસ્થા છે. એ જો સમયને જો સાધનામાં ફેરવી શકો તો એક નવા પ્રકારનું જાગરણ એ સાધકને પ્રાપ્ત થાય છે. એ જ રીતે
જાગ્યા પછીનો અડધો પોણો કલાક. જાગ્યા પછી એ માણસ સાચો તો અડધા પોણા કલાકે પૂરો જાગે છે. હમણાં નહીં સજનભાઈ કહેતા હતા કે ધ્યાન પછી કસરત થાય છે, જગાતું નથી પૂરું. તો કંઈ એમ કહેનારને એવો ઈરાદો, મારે જાગવું નથી એવો ઈરાદો નથી, પણ શરીર જાગતું નથી. ભગવાન, જે ધ્યાન છે એ જ ઊંઘ છે, બંનેની એક સરખી અસર છે. આ પ્રકાર જુદો છે ભગવાન. તો જે સ્થિતિ ધ્યાનમાં છે એ જ ઊંઘમાં છે. તો ઊંઘમાં પૂરી થયા પછી અડધા પોણા કલાકે માણસ પૂરેપૂરો જાગે છે. ઊંઘ્યા પહેલાંનો અડધો પોણો કલાક અને ઊંઘ્યા પછીનો અડધો, આ બે એક અદ્ભુત સમય છે, અદ્ભુત. જો એ સમયને વ્યક્તિગત રીતે જાગ્રત રહીને એ સમયને ઓછામાં ઓછો અડધો કલાક બે બાજુ સાધનામય બનાવી દે તો એના અંતઃકરણમાં એવા અદ્ભુત ફેરફાર થાય છે. એવી વ્યક્તિને થોડી ભવિષ્યની ખબર પડે છે. અને ઓછામાં ઓછું એ વ્યક્તિ આ દેહ ક્યારે છૂટશે એ 6 મહિના પહેલાં જાણી જાય છે. તારીખ, વાર અને સ્થળ સાથે અડધા કલાકની સાધના બે બાજુ. આ ઊંઘની કમાલ છે. ઊંઘ એક અદ્ભુત ઘટના છે મનુષ્ય જીવનમાં. ઊંઘ અદ્ભુત ઘટના. આપણે કદી ઊંઘ વિશે કોઈ વિચાર નથી કરતા, કારણ કે વિચારે કોણ? ઊંઘી ગયા પછી કોણ વિચારે? વિચારનાર અદૃશ્ય છે. શરીર ઊંઘે છે, અંદર આપણે જાગીએ છીએ. આ બે અડધા કલાકની કેળવણી ચાલુ થઈ શકે તો ઊંઘ આવ્યા પછી પણ અંદર પોતે જાગતો રહે એની ખબર છે. હું ઊંઘમાં જાગું છું. ઊંઘ પણ ઘાટી ઊંઘ, જેને સુષુપ્તિ લખીને, એમાં શરીર અને મન નિષ્ક્રિય થાય છે, પણ સ્વપ્નની અવસ્થામાં મન સક્રિય છે. સ્વપ્નની અવસ્થામાં મન ગળસોલિયા ખાય છે, શરીર ઊંઘી જાય છે. એટલે ઊંઘ જોઈએ એવી સુષુપ્તિની ઊંઘ નથી હોતી. ગાઢ નિદ્રા નહીં, ગાઢ નિદ્રા પછી આવે. અને સામાન્ય રીતે સાચી ગાઢ નિદ્રા જો 10 જ મિનિટ મળે, 10 મિનિટ જ, માત્ર 10, ગાઢ નિદ્રા જેમાં કોઈ સ્વપ્ન નથી અને કોઈ હલનચલન નથી, તો 10 મિનિટમાં માણસ તો 24 કલાકનો પાવર એકત્રિત કરી લે છે. 24 કલાક ચાલે એટલો પાવર શરીરમાં જમા 10 મિનિટમાં. પણ એવી ઊંઘ મળે તો પણ 2, 3, 4 મિનિટ. ચિંતાગ્રસ્ત વ્યક્તિઓ છે, અંદરથી વિચારો, જે ચિંતાના કોઈ એવા માણસને પરેશાન કરતા વિચારો ખોતરી ખાય, જે માણસે જાણતો નથી. કેટલું તો આપણે જાણતા નથી. આપણું પોતાનું આપણે જાણતા નથી. જ્યારે જાણી જઈશું ત્યારે જાગ્યા કહેવાઈશું. આપણે આપણું પોતાનું જાણતા નથી, અજાણ છીએ. એ અજાણ છીએ એ ક્ષેત્રમાં જાણતા થઈએ એ વ્યક્તિ પોતાના જીવનમાં જાગી છે. અવેકનિંગ, અવેરનેસ, જાગી છે એમ કહેવાય. અડધા કલાકનો ઉપયોગ બે બાજુના. તો શરીર શુદ્ધિને માટે અને શરીરના યોગ્ય જતન માટે આ 3 વાતો ફંડામેન્ટલ છે, મૂળભૂત પાયાની વાતો. આહાર, વ્યાયામ અને નિદ્રા એના યોગ્ય ક્રમમાં યોગ્ય રીતે માણસને પ્રાપ્ત થાય તો એ વ્યક્તિ કદી બીમાર ન પડે, કદી એને તંદ્રા ના આવે, આળસ ન થાય, પ્રમાદ ના આવે એના શરીરને. એમાં જેટલી માણસના જીવનમાં ભૂલ પડે છે, આપણે એમ નથી કહેતા કે માણસ જાણી જોઈને ભૂલ કરે છે. કોઈ માણસ આળસુ હોઈ જ ન શકે. શરીરમાં કોઈ વિક્રિયાને કારણે, વિકૃતિને કારણે માણસના માનસમાં ફેરફાર થાય. મારો તો આ કામ આજે નથી કરવું, એમાં આપણે કરીએ છીએ ને, એ છે આળસ. જે કામ આજનું કામ કાલ ઉપર ઠેલીએ એ આળસ છે, અને જે કામ કદીએ ન કરીએ એ આજની હવારે કદીએ થાય ને એ છે પ્રમાદ. વ્યક્તિ આળસુ કે પ્રમાદી છે જ નહીં ના, એના શરીરમાં થતી વિકૃતિઓને કારણે એના માનસમાં ફેરફાર થાય છે. શરીરે એકદમ સ્વસ્થ વ્યક્તિ વિનોદથી વાતો કરે, હસી ખુશીને, અને એને તાવ આવ્યો હોય તો એ જ વ્યક્તિ જેને તાવ છે એનો વિનોદ, એનો આનંદ ક્યાં ગયો? એ જ મન પીડામાં પરોવાઈ ગયું. એમાં રાઈટ સર? કેમ લાગે છે?
મન સ્થિતિ, શરીરને લીધે બનતી મન સ્થિતિ વિકૃતિ તરફ લઈ જાય છે. ભગવાન સચિન, શરીરને લીધે બનતી મન સ્થિતિ વિકૃતિ તરફ લઈ જાય છે. એના જરા વિકૃત પરિણામ, જેમ કે આળસ થવું, પ્રમાદ થવું. કોઈ કદી આળસુ હોતો જ નથી, પ્રમાદી હોય જ નહીં. શરીરની વિકૃતિ, મન તન ભેગા થઈને વિકૃતિ પેદા કરે, એના કારણથી માણસ જરા એ રીતે વર્તે છે. આજને હવારે પોતાના જીવનની તપાસ કરજો સાહેબ, આ સત્ય મળશે આપને. આ જીવનના આ તથ્યો છે. યોગી પુરુષો બિલકુલ યોગ્ય રીતે એના શરીરને કેળવે. હઠ યોગ બહુ કામનું નથી. એના કરતાં રાજયોગમાં કહેલી વાતો જીવનમાં ઉતરી આવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, રાજયોગની કહેલી વાતો અને સંસારી કરી શકે. સંસારી છે તો રાજયોગમાં બતાવેલા નિયમ પ્રમાણે જીવન જીવી શકાય છે. હઠયોગ કરતાં સહેલું છે ઘણું. એ રીતે જીવી શકાય. તો જેટલું જીવી શકાય તેટલું પ્રયત્નપૂર્વક આ જીવન છે. ભૂલ થઈ જાય, યમ અને નિયમના નિયમો કદાચ તૂટી શકે, પણ જાગ્રત રહીને પાલન કરતા હોઈએ તો એક દિવસ આપણે પૂર્ણતાને પહોંચી જઈએ. પતંજલિ ઋષિના રાજયોગની આ એક ખૂબી છે. એવી ધીમે ધીમે ચઢાણ છે. ધીમું એકદમ કૂદકો નથી મારવાનો ના. પતંજલિના હા ભગવાન શું કહે? હઠયોગની પ્રક્રિયાઓ આનાથી રાજયોગથી, એમ માનો ને, રાજયોગની તીવ્રતા હઠયોગમાં માણસને લઈ જાય. જેમ કે મૂળ બંધ, ઉડ્ડિયાન બંધ, જાલંધર બંધ, ખેચરી મુદ્રા, ગોચરી મુદ્રા એ કરવી, એ બધો હઠયોગ છે. એ આપણા કામના નથી બહુ. એમ નહીં કરવું. આ કરતા હોય તો ના નથી કહેતા, પણ એ તીવ્ર ક્રિયાઓ છે. બધી તીવ્ર ક્રિયાઓ શરીરની સાથે જ મનને સાંકળીને થતી અતિ તીવ્રતાથી યોગની કોઈ ક્રિયા એ હઠયોગમાં માણસને લઈ જાય છે. જેમ કે ધ્યાન કરો છો, કુંડલીની જાગે ન જાગે એ પછી વાત, પણ હઠયોગી શું કરશે? જોરાઈએ જગાડે. હઠયોગી જોરાઈ જગાડે, ધ્યાન યોગી સહજ જગાડે. આટલો ફેર. ધ્યાન યોગીને જરા વાર લાગે, હઠયોગી ઉતાવળો છે તો પછી જાગે તો પેલો મૂળ બંધ કરે, ખેંચે ગુદાને, ઉપર ચડી પાછી જતી રહે. એટલા માટે ઉડ્ડિયાન બંધ, પીઠને સકેલે, અંદર ધકેલે, ઉપર ચડે. જાલંધર બંધ, માથો મારે, પાછી જતી ન રહે. આ તીવ્ર ક્રિયા કોઈ કરશો નહીં. આ તીવ્ર ક્રિયાઓ છે. જેને ઉતાવળો એ કરે, પણ એમાં પડ્યા જેવું નથી. સહજ જીવન જેનાથી પ્રાપ્ત થાય એ રાજયોગ છે. સહજ જીવન સહજ જીવતા ધંધા રોજગાર કરતાં સંસારમાં રહેવા છતાં પણ જે યોગ સિદ્ધ થઈ શકે, જીવનમાં ઉતરી શકે, એવો યોગ છે રાજયોગ, પતંજલિ ઋષિનો. સહજ. ભલે થોડી વાર લાગે. કોઈ વ્યક્તિઓને 10-15 જણાને કંઈ દોડો જોઈએ તો બધાએ કંઈ સરખી ઝડપથી દોડતા નથી. કોઈ આગળ, કોઈ વચ્ચે, કોઈ પાછળ, પણ દોડે તો બધા છે. એમ રાજયોગને માર્ગે જે જીવન તપાવે છે એ બધાની ઝડપ સરખી નથી. કોઈનું અંતઃકરણ ખૂબ શુદ્ધ છે. જનક રાજા એના ગુરુ નામ શું, વાંકા ચૂંકા, અષ્ટાવક્રની પાસે ગયા તો અષ્ટાવક્રજીએ પહેલું શું કર્યું? રાજવી છો, અંતઃકરણ તો અશુદ્ધ છે, તો શુદ્ધ અંતઃકરણ કેમ થાય એના પ્રયોગ બતાવ્યા. પછી રાજવીને એમ કહ્યું સંસાર છોડવાની જરૂર નથી, આ બતાવેલા નિયમ ઉપર અટલ રહ્યો. એ જ રાજયોગ.
સુવાળો સુવાળો સ્પર્શ. એમ કરતે કરતે જનક વિદેહી બની ગયા. શરીર છે છતાં નથી, એ અવસ્થા રાજા હતા તે છતાં પ્રાપ્ત થઈ. કેટલી તીવ્ર એની સાધના હશે. સંસારી છે, જો જનક રાજા કરી શકે તો આપણે તો રાજા નથી, આપણે સામાન્ય માણસ છીએ, ભલે ઘરના રાજા હશું. તો રાજયોગ અભ્યાસ કરવો જોઈએ, એની સૂક્ષ્મતામાં ઉતરવું જોઈએ, એની વ્યાખ્યા ચિત્તમાં બેસી જાય, એવી મનની તીવ્રતા ધારણ થાય તો ધીરે 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 એકે વાત અઘરી નથી. એક સહજ માર્ગ છે મારા અનુભવ પ્રમાણે. હઠયોગને આપણને બહુ ખબર નથી, એટલે કોઈને ભલામણ કરતા નથી કે આમ કરજો ને તેમ કરજો, રાજયોગમાં જાઓ. તો આટલી વાતો શરીરના જતનને માટે અનિવાર્ય છે ભગવાન, જે કોઈ સાધક છે એને માટે. તમે કદી તમારા કોઈ વિચારોની તપાસ કરી છે? ન કરી હોય તો આજે હવેથી કરજો. ઓચિંતો કોઈ વિચાર, ઓચિંતો કેમ આવ્યો કોઈ વિચિત્ર વિચાર? મારા પોતાના જીવન સાથે જેને સંબંધ નથી, આવો વિચાર ક્યાંથી આવ્યો? કોઈક વાર ઝબકે જેવા વિચાર. આ વિચાર આવે છે આપણા આગલા અવતારોમાંથી, આગલા જન્મમાંથી જે તીવ્રતાથી સંસ્કાર પડી ગયો હોય એ આ જન્મમાં કોઈ રીતે પ્રગટ થવાનો હોય. અતિ ગુસ્સે થયેલો માણસ એમ કરે, એવા જોયા છે? અતિ ગુસ્સો પ્રગટ થાય ત્યારે પગ પછાડે. એ શું છે? શેનું ચિહ્ન છે? આપણે કોકદી વરુ હતા, રીછનો સંસ્કાર, કે વાંદરાની જેમ કુદાકૂદ કરીએ, વાંદરાનો સંસ્કાર. ઝાડવાની જેમ સ્થિર થઈ શકીએ, ક્ષમાવૃત્તિ માણસનું પ્રગટી જાય, ઝાડનો સંસ્કાર આપણે હતા. હાજી ભગવાન, આપણે બધા થતા આવ્યા છીએ. તો જે સંસ્કારો તીવ્ર હતા એ આ જીવનમાં ક્યાંક ક્યાંક કોક વાર પ્રગટી જાય, ઝબકારા રૂપે બત્તી કરીને જતાય રહે. એને પકડી શકો ને નિરીક્ષણ કરો તો હા મારામાં હતું, તો એક અદ્ભુત પરિણામ આવે છે. ભગવાન આપને વિચાર જોતા આવડશે. આવો કોઈ વિચાર પ્રગટે તમારા મનમાં, ચિત્તમાં, ગમે તે સ્થિતિમાં કામ કરતાં જતાં આવતા ઓચિંતો પ્રગટે અને મનમાં જરા કુતૂહલ જાગે કે આવો વિચાર મારામાં ક્યાંથી, તો એને પકડો. એ વિચારનું નિરીક્ષણ કરો, એનું વિશ્લેષણ કરો. એ જો આવડી જશે તો ભગવાન આપ માનો, જેમ આ વસ્તુ જુઓ છો ને એમ તમે અંદરની આંખથી વિચારને જોઈ શકશો. વિચારને, એની તીવ્રતાને, એના આકારને, એના રંગને, એની તાસીરને જોઈ શકશો. આ અદ્ભુત યંત્ર છે, નેક્સ્ટ ટુ ગોડ. આપણા જેવા જ પુરુષો હતા જેને આપણે સંતો જાણીએ, પગે લાગીએ છીએ, એના આપણામાં ફરક શું? ભલે વ્યાખ્યા ન કર્યું, એને બદલે હું વ્યાખ્યા કરું છું. એને પોતાના વિચારને જોતા આવડી ગયા. આટલો ફેર. એ જીવન સાધના છે. સારું ભગવાન, શરીર શુદ્ધિને માટે જે કંઈ કરવું જોઈએ એની આપણે અહીંયા ચર્ચા સમાપ્ત કરીએ છીએ. કોઈને મુદ્દો યાદ આવે એમ બાપુ મને સંભાળી દેતા હતા કે લોભની વૃત્તિ કેવી હોય ને માણસની શું સ્થિતિ કરે, એનો એક દાખલો અમે આપીએ છીએ. એ દાખલો કહી દઉં પછી આગળ જઈએ. લોભની ગ્રંથિ, લોભની વૃત્તિ અને લોભની ગ્રંથિ, આ બેમાં ફેર. લોભની વૃત્તિ એ વિચાર છે, આ વસ્તુ મને મળે ને તો ઠીક થાય. જેટલી વાર જોઈએ એટલી વાર મનમાં એ વિચાર આવ્યા કરે, એ છે લોભની વૃત્તિ. પછી એને ભૂલીએ જ નહીં. 2 દી 4 દી 6 દી 8 દી, મહિનો 2 મહિનો, વર્ષ 2 વર્ષ, એની મનમાં આકાર આવ્યા કરે તો એ લોભની છે ગ્રંથિ. એ ગ્રંથિ તમને છોડતી નથી, વારંવાર ઉપસે છે. નહીં વસ્તુ હા મને હોવું જોઈએ, મને જળવું જોઈએ ગમે એમ કરીને. આ માણસો ઘણા ખરાબ કામ કરે છે ને, છે નથી પ્રભુ? રાતના પાણા હટાડી આવે, નથી કરતા?
આનાથી લોભની ગ્રંથિ, બીજું કાંઈ કારણ નહીં. નહીં તો એને સમજ નથી મારું ખેતર આટલે સુધી જ છે, મારો કાયદેસરનો હક આટલે સુધી જ છે, તો એને આ કુકૃત્ય કોણ કરાવે છે? લોભ. સાચી વાત છે. એ ગ્રંથિ બની ગઈ અને હોર જ નવે ફલાણા બાપો એવા અપલખણા, એનું નક્કી નહીં. તો બાપો અપલખણા નથી, એમાં પેલી જે ગ્રંથિ છે ને એને આમ કરાવે છે. એમ છે ને. જીવનનું નિરીક્ષણ કરો, ભગવાન કેવા કેવા સત્યો આપણામાં છુપાયેલા છે. આપણે એ નથી છતાંય કલંક આપણને લાગે છે. આપણું નામ શું? છબીલ પીણાનો એટલો લોભી હોય કે નહીં મૂકતો નથી. એસા કોઈ નહીં હૈ સગા જિસકો ઇસને ન ઠગા. કે છબીલ એવો નથી. પેલી ગ્રંથિ, કામ વાસનાની ગ્રંથિ, આ ખરાબ બનાવો સાંભળીએ છીએ ને આપણે, જેમ લોભની ગ્રંથિ માણસને જપવા ન દે, એમ કામ વાસનાની ગ્રંથિ જપવા ન દે. આપણે એ છીએ જ નહીં, પણ કલંક આપણને લાગે છે. આપણે સાચે સાચ નથી, લોભે નથી, કામે નથી ને ક્રોધે ને કાંઈ નથી. આપણે તો નિરપેક્ષ, નિરાળું પરમ તત્વ પરમાત્માનો અંશ છે, પણ કલંક બધું આપણને. લોભની વૃત્તિથી શું પરિણામ આવે એનો એક અદ્ભુત દાખલો એક રશિયન લેખક લિયો ટોલ્સ્ટોય, કોઈ નામ સાંભળ્યું હોય તો. એક બહુ સંત જેવા લેખક હતા લિયો ટોલ્સ્ટોય. એને ઘણી સુંદર વાર્તાઓ લખી છે. આપણા રવિન્દ્રનાથ ટાગોરની જેમ આપણે ત્યાં આપણા દેશમાં એના જેવો કોઈ લેખક તો રવિન્દ્રનાથ ટાગોર, રશિયામાં ટોલ્સ્ટોય. એને એક સુંદર વાર્તા લખી છે. મોસ્કોની આસપાસના પ્રદેશમાં ફળદ્રુપ જમીન, ઘણી વસ્તી, એમાં એક ખેડૂત પોતે ખૂબ પરિશ્રમ કરી જાણે, પણ જમીન ટૂંકી પડે એના પરિશ્રમને પ્રમાણે. તો એમાં બધું મળતું હતું, પણ છતાં મનમાં એક લોભ જાગ્યો. આટલું જ, આટલું જ, આટલું જ, આટલું જ. હાવડું એમ ન થયું કદી. હાવડું એમ ન થયું. આટલું જ, આટલું જ, આટલું જ, આટલું જ. એ છે લક્ષણ લોભનો. એમ મનમાં લોછલો છે કે હજી થોડીક જમીન મળે, હજી થોડીક જમીન મળે, હજી થોડીક જમીન મળે. એના જીવન માટે પૂરતું હતું, તે છતાં લોભ. એમાં એની સરકારની એક જાહેરાત આવી કે દેશના સાઇબેરિયા પ્રદેશમાં ઘણી જમીન પડી છે, ત્યાં વસ્તી કોઈ નથી. તો સરકારે નિર્ણય કર્યો કે ત્યાં ખેડૂતો જાય અને ખેતી કરે, એટલા માટે એક પ્રલોભન આપો કે ત્યાં જે કોઈ ખેડૂત જવા તૈયાર થશે એને સરકાર મફત જમીન આપશે, બીજી સગવડ આપશે, પણ ત્યાં જવા તૈયાર થાય. મફત જમીન કોણ ન જાય? એમાં આ જાહેરાત આપેલા ખેડૂતે સાંભળી. એને મન થયું આ મોકો આવ્યો છે. લોભની ગ્રંથિ જાગીને મજબૂત થઈ, નક્કી કર્યું અહીંયા બિલકુલ સુખી હતો, તે છતાંય લોભ એને ક્યાં લઈ ગયો જોજો. તો સરકારની જાહેરાત થઈ, એના નકશા આવ્યા આ પ્રદેશમાં જવાનું. તો ત્યાં એ ગયો, સરકારી અધિકારીઓને મળ્યો કે સરકારની જાહેરાત છે, તમે જમીન આપો છો તો વાત સાચી? તો કે હા સાચી. કેટલી આપો? તો સવારના સૂર્યોદયથી માંડી અને સૂર્યાસ્ત સુધીના સમયગાળામાં તમે ગોળ ચક્કર જેટલું લગાવો, એના વર્તુળમાં જેટલી જમીન આવે એ તમારી. એમ? આ તો સહેલું છે, આટલો જ ખર્ચ ચાલવાનો, બીજો પૈસોય ખર્ચ નહીં. એ જમીન સરકારના અધિકારી તરત તમારે ખાતે કરી આપે, તમને દસ્તાવેજ આપી દે, આજથી જમીન તમારી. અરે આ તો સરસ. એના લોભને પોષણ મળ્યું. સરકારી અધિકારીઓ સાથે નક્કી કર્યું કે આવતીકાલ સવારના આવો, તમે જ્યાંથી પહેલું ચરણ ઉપાડશો ત્યાં પહેલો ખીલો ઠોકશું, તમારું પ્રસ્થાન બિંદુ. પછી ચાલવા લાગજો, જેટલું દિવસ દરમિયાન ચાલો સાંજ સુધી, એટલી જમીન તમારી. અરે બિલકુલ સહેલું છે. સવાર થઈ, સૂર્યોદય પહેલાં પહોંચી ગયા બધા. સરકારી અધિકારીઓ હતા, એને ખીલો ઠોક્યો, ત્યાં પગલું મૂકી અને જ્યાં સૂર્યનારાયણ ઉગે તરત ચાલો, સ્ટાર્ટ. મંડ્યો હાલવા, હોંશ ભર્યો ચાલવા લાગ્યો. ધીરે ધીરે ચાલતો 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 અડધો કલાક ચાલ્યો. હવે ચાલીને તો પંથ કપાતો હોય એટલો કપાય ને, સાયકલ કે મોટરસાયકલ થોડી છે. આમ અડધેક કલાક ચાલીને આમ પાછળ જોયું,
અરે હજી આટલું જ હાલ્યો. મનમાં ધોખો થયો, આ પેલા ઊભા દેખાય. અરે આટલામાં શું મળે, આમાં જમીન કેટલી મળે. ઝડપી ચાલો અને દોડો. ઝડપી ચાલ્યો અને દોડવા માંડ્યો. દોડે એટલે થાક તો લાગે, પણ પેલો હોંશીલો હતો અને મનમાં ખૂબ ખંત હતી, કેટલી જમીન લઈ લઉં. દોડતો ગયો. પાણીની તરસ લાગી. 10 વાગ્યા. હવે પાણી પીવા ઊભો રહે તો 10 મિનિટ તો જતી રહે. શરીર છે ઠંડુ પડે, પાછું એને ચાકડે ચડાવવાનું. 15 મિનિટે જાય, નથી પાણી પીવું. ખોટી નથી થવું, હાજે બધું ભેગું. દોડતો ગયો. પરસેવે રેબજેબ હાંફવા માંડ્યો, પણ અંદર ઉત્સાહ ખૂબ છે. દોડતે બપોર થયા. ભૂખ લાગી. તરસ ને ભૂખ બે લાગ્યા. હવે આ બધું ભેગું જો આપણે તો કલાક જોઈએ. જમવા બેસવું, જમ્યા એટલે તરત ઊભું ન થવાય, શરીર ભારે થઈ જાય, પછી દોડાય નહીં. આ બધો મનમાં વિચાર કરીને નક્કી કર્યો, હવે હાજે એક માળી વાત. દોડવાનું ચાલુ રાખ્યું. શરીર તો શરીર છે, અંદરનો ઉત્સાહ ગમે એવો હોય તો શરીર તો એનો જવાબ આપવાનું. ધીરે ધીરે પગ થાક્યા, શરીરમાં હાંફ ચડી, ખોરાક નથી પેટમાં એટલે અશક્તિ જેવું લાગ્યું. છતાંય ઉત્સાહ ખૂબ છે. ઉત્સાહના બળથી દોડ્યો. જેમ દોડતો જાય કે હા ઘણું અંતર કાપી ગયો, મનમાં રાજી થાય છે. જરાક દિવસ રહ્યો. જે ઠેકાણે પહોંચે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી જમીન એને મળે. એટલામાં એની નજર પડી, એક સુંદર મજાની વાડી દેખાઈ, લીલીછમ. આ વાડીમાં પ્રવેશી જાઉં તો વાડી મારી થઈ જાય અને અધિકારી મને આપી દે, અને કાયદો હતો સરકારનો, આપી જ દે. જરા બળ લગાવ્યો, બરાબર દોડ્યો, એકદમ વાડીના ઝાંપામાં પ્રવેશી ગયો. ઠોકર લાગી, શરીર અશક્ત થઈ ગયું, ભૂખ લાગી છે, તરસ, આંખે અંધારામાં થાય છે. પડ્યા સાથે શરીરનું મેટાબોલિઝમ સચવાયું નહીં, હૃદય બંધ થઈ ગયું. How much land does a man need? Only 6 feet. એક માણસને કેટલી જમીન જોઈએ? લોભનું પરિણામ. લોભની ગ્રંથિઓ વર્ષો પહેલાંની વાત છે. 2 પરિવાર વચ્ચે કોઈ ઝઘડો થયો વર્ષો પહેલાં. હું સ્થળને નામ નથી આપતો, બનેલી ઘટના છે. કોઈ મારામારી થઈ, જરા ધારદાર હથિયારનો ઉપયોગ થયો. કોઈનું ખૂન ન થઈ ગયો, પણ લોહી નીકળે એવી મારામારી થઈ. એમાં એક પક્ષના માણસોએ કપટનો ભોગ બન્યા કોઈના, એના લીધે મારેને વધુ પડી. મનમાં ડંખ રહી ગયો, એક દ્વેષ પેદા થઈ ગયો. પછી તો જેમ તેમ વિખોટા પાડ્યા અને લોકો જતા રહ્યા આગા પાછા. એકબીજાનું મોઢું ન જોયું એટલા છેટા જતા રહ્યા. જમીનો વેચી નાખી, બીજે ગામ જતા રહ્યા. આનું કાળું મોઢું કદી જોવું નહીં. એમ કરીને વર્ષો વીત્યા. લગભગ 50 વર્ષ પછી જો દ્વેષની ગ્રંથિ શું કામ કરે. વડાલીની નજીક આ કંપો છે. ત્યાં કોઈ લગ્નનો પ્રસંગ હતો. એ લગ્ન પ્રસંગમાં આ 2 વર્ષો પહેલાં લડેલા એ 2 પક્ષ કોઈ સગા સંબંધને હિસાબે ભેગા થઈ ગયા. તો જે પક્ષવાળા અયોગ્ય કામ કર્યું હતું એને શરમ આવે, ને આ પક્ષવાળાને મનમાં 50 વર્ષમાં જે ભૂલી ગયા હતા એ ડંખ પાછો જાગ્યો. દ્વેષ પાછો જાગ્યો. ગરદણી હતા એને કહી આવ્યા કે તમારે ઘરે આ મહેમાન આવ્યા છે, કાં એને કાઢી મેલો, નહીં તો અમે જતા રહી છીએ. આ બનેલી ઘટના, કંપાનું નામે કહેતા હતો આપણું, બિલકુલ બનેલી. તમારે ઘરે જે મહેમાન આવ્યા છે એને કાં તો કાઢી મેલો, નહીં તો અમે જતા રહી છીએ. અમારે માણસનું મોઢું નથી જોવું, એકવાર દેખી ગયા એટલું ઘણું.
તો પેલા માણસને જઈને કહે ભાઈ સાહેબ તમે જતા રહો, તમારો પ્રસંગ બગડી જશે. કોણ જવાબદાર? દ્વેષની ગ્રંથિ. માણસમાં શું ભૂલ છે? કંઈ નહીં. ગ્રંથિ માણસને એવા પજવે છે જેનો કોઈ હિસાબ નથી. ખોટા કામ કરાવે ગ્રંથિ, જગાડે, જૂનું જગાડી દે. ઘણી બધી આવી આછી ખોટી જગતમાં હિસ્સાની ઝઘડાની ઘટનાઓ બને છે. એના મૂળમાં આવી ભૂતકાળની કોઈ બનેલી ઘટનામાં પેદા થયેલી આ ગ્રંથિઓ માણસને જપવા ન દે. વર્તોલ કંપો. ચાલો આગળ વધીએ. હથેળું છોડી નાખશું તો ચાલશે નહીં. રોટલા ખાઈ લીધા, હવે હાલો. જીવન શુદ્ધિ સાધકની દ્રષ્ટિએ શરીર શુદ્ધિ પછી વિચારની ભૂમિકા એ શુદ્ધિ. શરીરમાંથી વિચાર પેદા થાય, અંતઃકરણમાંથી, ભાવ પણ ત્યાંથી. આ બેમાં જરાક ફેર છે, એ આપણે પછી જોશું. વિચાર, જેવા વિચાર એવું જીવન. નાનપણથી કે ગમે ત્યારે વ્યક્તિ પોતાના જીવન વિશે વિચાર કરતો થાય, ત્યાર પછી જેવા જેવા વિચાર એના મનમાં ઉપડે એ પ્રમાણે એના જીવનનો આકાર બંધાય છે. નાનપણથી જ કોઈ મહત્વાકાંક્ષા જાગી જાય કે હું ભલે મારા પિતા ગરીબ છે, કંઈ નથી, પણ હું મોટો થઈને ડાક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, મોટો ઉદ્યોગપતિ બનીશ, આ બનીશ, તે બનીશ, તો એ વિચાર રોપાઈ ગયો ને. એ વિચારમાં શી ખબર શું ખૂબી છે. વિચાર પ્રમાણે વ્યક્તિનું કર્મ ઘડાતું જાય છે. વિચાર પ્રમાણે કર્મ. જેવા વિચાર એવું કર્મ. આપ આપના જીવન વિશે આ મીટર મૂકી જુઓ. આજે જ્યાં છો, આજે જીવનની સ્થિતિ હમણાં જ્યાં છો એ આપના વિચારનું પરિણામ છે. હમણાં જ્યાં છો એ વિચારનું પરિણામ છે. કેવા વિચાર વ્યક્તિ સેવે છે એ પ્રમાણે એનું જીવન ઘડાય. કોઈ વ્યક્તિ કે ના ના મેં કોઈ વિચાર સેવ્યા જ નથી તોય હું આ થઈ ગયો એમ કે છે ગણાય. ના, ખોટી વાત છે. ગમે ત્યાં અજ્ઞાત રીતે પણ મનમાં વિચાર પડેલા હતા, એ વિચાર પ્રબળ બન્યા અને એ પ્રમાણે વ્યક્તિનું જીવન બની ગયું. એક સુંદર દાખલો છે. આપણા એક વિજ્ઞાની ઈસરોમાં હતા, વિશ્રામભાઈ પટેલ, કોઈ ઓળખતા હો તો. અમારી ઉંમરના છે. આ વ્યક્તિ જ્યારે ભણતા હતા તો યુનિવર્સિટીઓના જૂના કોર્સ, તમને એનું નામ આપું. આજે જે હવે તો સેમેસ્ટર આવ્યા, એ પહેલાં ફર્સ્ટ યર BA, FY BA, FY BCom, FY BSc, આજે એ નામ છે ને, આજે આ નામ છે. એ પહેલાં 1961 પહેલાં એ અભ્યાસક્રમને આ રીતે ઓળખતા: ફર્સ્ટ યર સાયન્સ, ઇન્ટર સાયન્સ, જુનિયર BSc, સિનિયર BSc, જુનિયર MSc, સિનિયર MSc, આવા નામ હતા અભ્યાસક્રમમાં. આજે જરા નામ બદલ્યા. અભ્યાસ તો એના જ છે, પણ એ જૂના અભ્યાસક્રમ એ વખતના એ વિદ્યાર્થી, સાયન્સનો વિદ્યાર્થી, ઇન્ટર સાયન્સમાં ખૂબ ઊંચી મેરિટ આવી એની. ગમે એવી ઈચ્છે એવી એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મળે દેશમાં, આટલી એની મેરિટ ઊંચી. પણ આ વિશ્રામભાઈ, પણ એને મનમાં નક્કી કર્યું કે મારે ડાક્ટર કે એન્જિનિયર નથી થવું, મારે તો વિજ્ઞાની બનવું છે. પહેલેથી વિચાર રોપાઈ ગયો કોઈક કારણથી, મારે વિજ્ઞાની બનવું છે. જ્યારે બનાય ત્યારે, એટલે ડાક્ટર એન્જિનિયરનું જે ટર્નિંગ પોઈન્ટ આવે ઇન્ટર સાયન્સ, એનું કાંઈ ન કર્યું. ઇન્ટર સાયન્સ પછી BSc કર્યો, MSc કર્યો ફિઝિક્સ સાથે. ખૂબ ટેલેન્ટ વિદ્યાર્થી. બરાબર 1-2 વર્ષ ગયા પછી અમદાવાદમાં વિક્રમ સારાભાઈ, નામ સાંભળ્યું હશે. 1969માં અમદાવાદમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરો, એની સ્થાપના કરી. એના પહેલાં બેંગ્લોરમાં સ્થાપના થઈ. એ જ વિજ્ઞાની.
હવે એમાં કામ માટે એની લાયકાત ધરાવતા યુવાનો જોઈએ, વિજ્ઞાની મિજાજવાળા. તો છાપામાં જાહેરાત આપી કે ઈસરો માટે આવી લાયકાત ધરાવતા વિજ્ઞાનીઓની જરૂર છે. તો એને માટેની પરીક્ષા ફલાણે ઠેકાણે આ તારીખે લેવાશે. તો જેની કોઈ ઉમેદવાર હોય, લાયકાત ધરાવતા હોય, એને અરજી કરવી અને પરીક્ષા આપવી. તો આજના જેવું કોમ્પ્લિકેટેડ વાતાવરણ એ વખતે નહીં પરીક્ષાઓનું. આજે કેટલું કોમ્પ્લિકેટેડ છે, માણસ થાકી પડે. જાતની પરીક્ષાઓ, છોકરાઓ કેમ ભણતા હશે, નવાઈ લાગે. તો એ તો પરીક્ષાની જાહેરાત થઈને બેંગ્લોર પરીક્ષા લેવાય, ત્યાં જવાનું. 6 મહિનાનો ગાળો. તો જે પરીક્ષા લેવાય એના વિષય, એના પ્રશ્નો, એ અભ્યાસ, એનું જ્ઞાન, એ ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્રનો વિષય, એક નવેસર અભ્યાસ કરવો પડે એવી સ્થિતિ પરીક્ષા આપવા માટે. તો મોડાસાની સાયન્સ કોલેજમાં જઈ, કોઈ ભણ્યા છો એ કોલેજમાં? એના પ્રિન્સિપાલ હતા ધીરુભાઈ ઠાકર. આજે તો બહુ કેમ્પસ મોટું થઈ ગયું. એ વખતે 2 જ કોલેજ હતી, સાયન્સ ને આર્ટ્સ, એ વખતની આ વાત. તો એને ધીરુભાઈ ઠાકર સાહેબને મળીને આ વિશ્રામભાઈ કહે છે કે સાહેબ, મારે આવી પરીક્ષા આપવી છે, એને માટે મારે પુસ્તકો ઘણા જોઈએ, વાંચવા પડે ફિઝિક્સના, ને આપની લાઇબ્રેરીમાં છે મેં તપાસ કરી, તો મને સગવડ આપો. તો ઠાકર સાહેબ રાજી થયા કે કોઈ આવા વિદ્યાર્થીને અમે મદદ કરીએ. તો કરી મદદ, બધી સગવડ આપી, ટેબલ ખુરશી જે જોઈએ તે. તમને અહીંયા લાઇબ્રેરીમાં રાત રહેવું હોય તો છૂટ, એ સગવડ કરી આપી. ખૂબ ઊંડાણથી એકદમ ધગશથી અભ્યાસ કર્યો. પરીક્ષા આવી, પેપર થયા, પાસ થયા. પહેલાં જ ટ્રાયલે પસંદગી. અને 35 કે 40 વર્ષ સુધી એમાં એને કામ કર્યું. આ વિજ્ઞાનના મિજાજ પ્રમાણે એ અબોલો જીવ. આજે વિશ્રામભાઈને ઓળખો કોઈ? જોયા છે? બિલકુલ લો પ્રોફાઇલ. આજે વિશ્રામભાઈ ક્યાં કોકને પૂછવું પડે, આનંદપુરા કંપામાં રહે છે. હા, આજે પૂછવું પડે વિશ્રામભાઈ ક્યાં છે, બિલકુલ લો પ્રોફાઇલ, પણ અંદરથી આવી ટેલેન્ટ વ્યક્તિ. તો એવી ટેલેન્ટવાળી વ્યક્તિ આ ઠેકાણે પહોંચી, એને વિચાર હતો માટે. અગત્યનું પરિબળ કોણ છે આપણા જીવનને ઘડવા માટે? વિચાર. એ વિચારને માણસ કેવી રીતે જુએ છે? વિચાર જો સંકલ્પ બની જાય એટલે લોખંડની પટ્ટી એ વિચાર છે, અને એની એક બાજુ ધાર કાઢો તો બીજાને કાપે, એ સંકલ્પ છે. સચિન, લોખંડની પટ્ટી એ વિચાર છે, એની એક બાજુ ધાર કાઢો કે અણી કાઢો તો એ સંકલ્પ છે. હતું એનું એ જ, કંઈક નવું ઉમેરાયું, કંઈક તીવ્રતા આવી, આ કરવું છે, બસ, ધેટ્સ ઓલ. ચંદ્ર ઉપર જનારો પહેલો અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 1969ની 20મી જુલાઈ. કદાચ આપનું તો જન્મ નહીં થયો હોય. 1969ની 20મી જુલાઈ. આખી દુનિયાનો અધ્ધરશ્વાસ. આજના જેમાં ટેલિવિઝન નહીં, માત્ર રેડિયોમાં સમાચાર આવે, પણ અમેરિકામાં ટેલિવિઝન ખરા. એનું ટાઈમ ટેબલ નક્કી થયું કે અહીંયાથી એ જે એપોલો અવકાશયાન આટલા વાગે, આટલી મિનિટે, આટલી સેકન્ડે ઉપડશે, આટલા વાગે ચંદ્ર ઉપર ઉતરશે. એના જે યાનમાંથી ચંદ્ર મોડ્યુલ જુદું પડી અને 2 અવકાશયાત્રીઓ ઉપર જશે, એક અવકાશયાત્રી ઘૂમતો રહેશે. એમાં પહેલો નીલ આર્મસ્ટ્રોંગ. એક તો 3 લાખ કિલોમીટરની ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ પ્રવાસ. પૃથ્વીથી અમુક અંતર કાપ્યા પછી ત્યાં કોઈ આકર્ષણ છે જ નહીં. જો યાનમાં ઉપર ચડી ગયો તો ઉપર લટકે. આપણે અહીંયા બેઠા છીએ તો બેસાડી કોણ રાખે છે? ગુરુત્વાકર્ષણ. એ ન હોય તો અહીંયા જ માથા અથડાતા હોય. જરાક આમ કૂદી ગયા તો પાછા આવવાનું નક્કી નહીં. એક કેવું લાગે, એક અદૃશ્ય કુદરતી પરિબળ જગત આખાને કેવું સ્થિર રાખે છે. તો ત્યાં એ નહીં, એવી સ્થિતિમાં જીવન બિલકુલ અનિશ્ચિત, કઈ પડે શું બને એનું જરાય નક્કી નહીં, બિલકુલ નક્કી નહીં. એવી સ્થિતિમાં આ પહેલો અવકાશયાત્રી
એટલો એના અમેરિકન એરફોર્સનું પાયલટ હતો એ નીલ આર્મસ્ટ્રોંગ, હજી લગભગ જીવે છે. તો એની કેટલી છાતી હશે, કેટલી હિંમત હશે, કેટલી નિડરતા એની કેળવી હશે ત્યારે અને એના કેટલા ટેસ્ટ. હા, અવકાશ યાત્રી તરીકે પસંદ કરવા એટલે આપણે ત્યાં રાકેશ શર્મા અને બીજો 2 અવકાશ યાત્રી આપણા, કવિતા અમેરિકામાં, પણ આપણા દેશનું અવકાશયાન મોકલ્યો ને એમાં રાકેશ શર્મા અને બીજો, આવા જ વ્યક્તિઓ. કવિતા એ વાત સાચી, પણ એ તો પાછા જ ના આવી શક્યા ને, કલ્પના પાછા જ ના આવ્યા. તો એ જે નીલ આર્મસ્ટ્રોંગ એના ફોટા આવ્યા હતા સરસ. એ વ્યક્તિ જુવાનીઓ કેવો, એ વખતે બિલકુલ જુવાન. પછી અમેરિકાની કોઈ ઉત્સવની શ્રેણી ચાલતી હતી, એમાં દેશનું નામ રોશન કરનારા હીરાઓને બોલાયા હતા. એમાં આર્મસ્ટ્રોંગને જોયા ફિલ્મમાં અને ટીવી ઉપર. વૃદ્ધ થઈ ગયેલો માણસ, એક તરવરતો જુવાન. આ ત્યાં જઈ શક્યો વિચારના બળથી, જરાય ઢીલો વિચાર નહીં, સહેજ પણ. એ શું ઘટના હશે? જાપાની યોદ્ધાઓ સમુરાઈ કહેવાય છે, સમુરાઈ. આ સમુરાઈ યોદ્ધાઓ કદી પરાજય ન થાય એનો. એ લડાઈમાં ઉતરે, કદી હારે નહીં. શું યુક્તિ હશે? વિચાર બળથી નાભીની નીચેનું એક કેન્દ્ર છે, એનું એક નામ છે, ટેકનિકલ નામ છે, યૌગિક નામ છે. નાભીની 1 ઇંચ નીચે કેન્દ્ર છે. એ કેન્દ્ર એ યોદ્ધાઓ જાગૃત કરે છે યોગની ક્રિયાથી, કોઈ પણ ક્રિયાથી. અને તલવારબાજી શીખે, ભાલાબાજી, જે હથિયાર વાપરતા આવડે શીખે. તો જે વખતે લડાઈમાં ઉતરે, સામેનો એનો હરીફ એ પોતાના ઉપર શું પ્રહાર કરશે એ 10-15 સેકન્ડ પહેલાં જાણી લે છે, આ જાગૃત થાય એના મદદથી. ના, હું તમને હમણાં, તમે શું કહ્યું? પિનાલી. હું નામ કહું તમને. તાનદેન એક કેન્દ્ર છે, એ જેનું 2 ઇંચ, એ જેનું જાગૃત થાય એને અગાઉથી ખબર પડે કે હવે શું થશે. તો યુદ્ધમાં ઉતરેલો યોદ્ધો એના એ જાગૃત કેન્દ્રની મદદથી પેલા માણસ સામે હરીફ છે એની મનોવૃત્તિ જાણી લે, કયા પ્રકારનો પ્રહાર કરશે, એના માટે મારી પાસે શું બચાવ છે, પહેલેથી તૈયાર. એટલે આવો યુદ્ધો કદી હારતો નથી ભગવાન. એ પણ વિચારનું કારણ છે. સંકલ્પ શક્તિથી જાગી શકાય. વિચારથી શું નથી થતું? ગમે એવું અજાણ્યું કાર્ય પણ સંકલ્પવાન વ્યક્તિ કદી એ કાર્ય નથી કર્યું તે છતાં એ કરી શકે છે. ગમે તેવું અઘરું કાર્ય પણ સંકલ્પવાન વ્યક્તિ કદી એ જોયું નથી છતાં પણ એ કાર્ય કરી શકે છે. લાઈફ મેગેઝિનમાં એના ફોટા આવેલા. એક ઘટના બની, લગભગ અમે તો જૂના ફોટા જોયા, લાઈફ મેગેઝિન આવતો એ બંધ થઈ ગયું છે. 1956-57માં કોરિયા નામના 2 દેશ છે, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા. ઉત્તર કોરિયા કમ્યુનિસ્ટ છે, દક્ષિણ કોરિયા લોકશાહી છે. એમાં કમ્યુનિસ્ટ દેશમાં એકદમ લોકજુવાળ ફાટી નીકળ્યો. લોકો સરકારની સામે ઊભા થઈ ગયા. જ્યાં ત્યાં લોકો જે જડે હથિયાર લઈને ના લડવું છે, સરકાર સામે લડી લઈએ. સરકારે માર્શલ લો લાદ્યો, શૂટ એટ સાઇટ. વિચારને કીધું, સૈનિકોને હુકમ દઈ દીધો, કોઈ પણ માણસ ગમે તે ઘરની બહાર નીકળે એને શૂટ કરી નાખો. એમ કરીને જેમ તેમ શાંતિ કરી. દિવસો નીકળી, લોકોમાં ભારેલો અગ્નિ. ઓચિંતા લોકો જાણે બટન દબાવીને કાંઈક ઉછળ્યો એમ ભેગા થઈ ગયા પાછા. સરકારનો ડર જતો રહ્યો. હવે શું કરવું? એ અવસ્થામાં 4 સૈનિકો પોતાની જીપ ગાડીમાં બેસી અને એનું સેઉલ કે એના શહેરનું નામ છે, રાજધાનીનું નામ સેઉલ એવું કંઈક નામ છે, મારી ભૂલ ન થતી હોય. એના
લોકો શું હવે એને સૈનિકોને ખબર નથી કે લોકો આ રીતે ભેગા થઈ ગયા છે, કરફ્યુ તોડ્યો છે. એ એના સ્વાભાવિક ક્રમમાં લટારમાં એના રોન્ડમાં નીકળ્યા, રાઉન્ડમાં 4 સૈનિકો, એક ડ્રાઈવર, 3 બીજા. સાંકડો રોડ, ગાડી પાછી વળે ને ચાલી જાય, પાછી ન વળી શકે એ સ્થિતિમાં ચાલતા ચાલતા ઘણા આગળ જતા રહ્યા અને સામે લોકોનું મોટું ટોળું, વાતું નથી માણસ, હથિયારો સમેત. બ્રેક મારી આ લોકોને એમ થયું કે હવે આપણી પાસે હથિયાર હશે તો આપણે મરશું. એની પાસે બધું હતું, સ્ટેન ગન ને બધું જ. ધક 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 કેટલી વાર જીવે, આપણે મરશું. હવે શું કરવું? એક પળનોય વિલંબ કર્યા સિવાય 4 જણા ઉતર્યા. ગાડી આગળ પાછળ થઈને પાછી વળી શકે નથી તો 4 જણા એ જીપ હતી અને 4 ખૂણે ચોંટી ગયા અને પળવારમાં ગાડી ઊંચકીને આમ ફેરવી નાખી અને બેસીને ભાગ્યા અને બચી ગયા. આ ફોટો લાઈફ મેગેઝિનમાં જોયેલો. તો જીપ ગાડીને એટલી વારમાં ઉચકીને ફેરવી નાખી, સહેલું કામ છે? સંકલ્પ. જીપનું છે, નહીં તો મારી નાખશે આ લોકો. એ પળે જે એના શરીર જે સુરતને બળ પ્રગટ્યું, એ બળથી શરીરમાં હતું એના કરતાં ઘણું બળ પ્રગટ્યું, 4 ગણું, 6 ગણું, 8 ગણું, ગાડી ફેરવી નાખી, ભાગ્યા. તો વિચાર આ વસ્તુ છે. એક વિચાર આવે, માણસ ઢીલો પડે. એક વિચાર આવે, માણસ કઠણ થાય. ઢીલો કોણ કરી ગયું? ઢીલો વિચાર. કાંઈ નહીં, એ બુકો માથા નહીં. એ બીજો વિચાર. વિચાર જ છે ને, માણસના રૂપરંગને બદલી નાખે વિચાર. આવી પણ દરેકના જીવનમાં આવી હશે. તપાસ કરી જુઓ. ભગવાન ગળામાં કંઈ તકલીફ છે? હા, બરાબર, સોરી. ભગવાન હાજર નરમ કરે. વિચાર આ વસ્તુ છે. વિચાર પ્રમાણે જીવન ઘડાય છે, વિચાર પ્રમાણે જીવન બને છે. અનેક પ્રકારના વિચારો માણસના અંતઃકરણમાં, મનમાં, બુદ્ધિમાં દોડાદોડ કરે છે. જેવો સમય એવા વિચારો. લગ્ન આપણા સંતાનોનું થતું હોય તો એકલા લગ્નના જ વિચારો, બીજું બધું ભૂલી જઈને ખેતરમાં દવા છાંટવી, એ પછી વાત. તાત્કાલિક વિચાર લગ્નના પટવા છે. જેવો સમય એ પ્રમાણે વિચાર આપણો જીવનનો, આપણી ગતિનો કબજો લે છે. યોગી પુરુષોએ વિચાર્યું કે માણસને વિચારની શક્તિ તરફ જાગૃત કરવો હોય અને સાચે માર્ગે લઈ જવો હોય તો શું બતાવવું જોઈએ? તો વિચારની શક્તિને બતાવો. આ યોગી પુરુષોની શોધ છે. વિચારને ઓળખો, જાણો. એ પ્રકરણમાં યોગી પુરુષો આગળ વધ્યા અને જગતને જણાવી શકાય કે વિચારના પ્રકાર કેટલા. વિચારને ઓળખવા માટે વિચારના પ્રકારનો વિચાર યોગી પુરુષોએ કર્યો. આટલી બધી જગતની વસ્તી છે, દરેક માણસને હજારો લાખો વિચાર આવ્યા કરે છે, હજારો લાખો વિચાર. એ બધા વિચારને ઓળખવા હોય તો શું નામ પડાય? તો જ્ઞાની પુરુષોએ આપણે માટે આ વિશ્લેષણ કર્યું. કેટલાક વિચાર ધનના હોય છે, કેટલાક યશના હોય છે, કેટલાક વિચાર ઈચ્છાઓ. બધા જ વિચારોનું વર્ગીકરણ આ 3માં થાય. બધા જ વિચારોનું. આમાં આપણે દોષ દ્રષ્ટિ નહીં રાખવાની, માત્ર ઓબ્જેક્ટિવ વિશ્લેષણ છે. દોષ દ્રષ્ટિથી વિશ્લેષણ ના કરાય કોઈ. ઓબ્જેક્ટ વસ્તુલક્ષી શું છે એને જાણો. તો 3 પ્રકારના વિચારોમાં બધા જ વિચારો, જગતના લાખો કરોડો વિચાર આવી જાય, એનું વિભાજન 3 પ્રકારના વિચારમાં થાય. માણસને આવતા વિચારમાં કેટલાક ધન સંપત્તિના, રોજગાર, ધંધા રોજગારના, મિલકતના, વહીવટના, હિસાબ કિતાબના, એ ધનના વિચારમાં આવી જાય. આ જગ્યા ઓછી છે. બિઝનેસ, નોકરી, નાણાં, હિસાબ, એને અંગે જે કંઈ હોય તે, એ બધા ધનના વિચારમાં આવે. એક જ શીર્ષક નીચે કેતુલ કે તમે આજ કરો છો ને, સાચી વાત, બધા કરતા હશે.
જે કંઈ બિઝનેસ છે એની સાથે સંકળાયેલી જેટલી વસ્તુ છે, આ સાહેબ લાલ લીટી પેનનો ઉપયોગ કરે પણ બધા એને વાંકા નમાવે. એક વિચારને જાણી ગયા. હું સુધીરને ત્યાં ગયો હતો. સુધીરને ઓળખો ને, તમારી જ જ્ઞાતિનો છે. એ અમારા જરા પરિચયમાં આવે. એની ઓફિસે હું ઈરાદાપૂર્વક ગયો. અમે ત્યાં રહેતા હતા. સુધીરને કહ્યું આ બધું પાથરેલું હતું, કંઈક રેકર્ડની ફાઇલો ઢગલા આ તેમાં ખોવાઈ ગયેલો. જે હું ગયો એટલે પેન મૂકી દીધી, મારી સાથે વાતે વળગ્યો. સુધીર, આમ તો તને વાત કરવાનો સમય નથી. ના 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 ના, તમે આવ્યા છો બધું પછી. જરા મોજમાં આવી ગયો. મેં કહ્યું પહેલું મને સમજાવે કે આ સીએમાં તમે કરો શું? તમારું ઓપરેશન બહુ ભારે છે. ડાક્ટરને સમજી શક્યા, સીએની સમજણ ના પડી. તો એને જે મને વાત એની ચાવી બતાવી કે આવક તો ગમે ત્યાંથી માણસ બતાવે, ચોરી કરે છે વાપર્યામાં. સાચી વાત છે સાહેબ, આ એને મને કહ્યું. તો ખર્ચ ક્યાં કર્યો અને સરકાર કઈ ઠેકાણે પકડશે એ અમે એ લોકોને બતાવીએ કે કાયદા બહારનો ખર્ચ કર્યો ત્યાં પકડાશો, એવું હોય છે. આ એને ચાવી મને કાંક સેજ સમજણ પડી, સેજ ઝબકારો થયો કે આ કામ કાયદા મુજબના નિયમિત નાણાં વ્યવહાર ચાલે, સરકારને ટેક્સ મળે અને બિઝનેસ કરતાં પોતાના નાણાં વ્યવહારમાં કોઈ ભૂલ ન કરે, એટલા માટે આ વ્યવસાય છે. બરાબર ને સાહેબ? બહુ ચાવીરૂપ વ્યવસાય છે, બહુ જ ચાવીરૂપ. હું કોઈ સીએને જોઉં એટલે મને જરાક ટાઢ ચડે. હું મારો અનુભવ કહું કે સારું આ ભણ્યા સી રીતે હશે. વર્ષો પહેલાં બે સીએ થયા, એ પહેલાં કોઈ હશે તો ખબર નહીં, ભૈલાલભાઈ અને મણિભાઈ. હા, પહેલાં મણિભાઈ, પછી ભૈલાલભાઈ. તો મણિભાઈને તેડીને ભૈલાલભાઈ પરિચયમાં નીકળેલા. કોઈ સોસાયટીઓ બીજેથી પહેલવેલી ઓફિસ ખોલવી એટલે પરિચય તો કામ લાગે ને. પહેલવેલા સીએને જોયા, બેને હું પહેલાં એ ઓળખું અને પછી ઓળખું, સીએ થયા પછી. તે હું મણિભાઈને સામે જોઉં, સાહેબ મણિભાઈ આજે છે, તમારામાં કાંઈ ચોટ્યું તો દેખાતું નથી. અમે હાજના ચા પીતા બેઠા, હું ગમત કરતો હતો. તો કે ચોટેલું હમણાં નહીં દેખાય, કે ચોપડા આવવા દો. સીએ કામ કરે છે કોઈ ચોક્કસ વિચારને આધીન છે ને સાહેબ. કોઈ ચોક્કસ વિચાર એના વ્યવસાયમાં છે અને એ વિચાર પ્રમાણેની કલમ ચાલે છે. એ વિચાર પ્રમાણે એ સાચું અને ખોટું શોધી અને અલગ કરે છે. એના ક્લાયન્ટને સમજાવે, આટલું તમે કર્યું એ ખોટું, આટલું કર્યું એ સાચું, ખોટું સુધારવું, આ રીતે એમ જ થાય છે ને. તો આ જે મનની અંદર સર્કલ ચાલે એના મૂળમાં વિચાર છે. એ વિચાર હિસાબની રીતે ઘડાયો, હિસાબ કિતાબ રાખવાની રીતે હિસાબ ઘડાયો, કદી ભૂલ ન પડે. આજે જોયું છે કે બધાયની ભૂલ પડે છે, સીએની કદી ભૂલ નથી પડતી. સાચી વાત સાહેબ? આ મારા અનુભવમાં જેટલા જોયા, સીએની કદી ભૂલ નહીં. ખાલી ગજબ છે વિદ્યા, નહીં ગજબ વિદ્યા છો. સીએની વિદ્યા ખરેખર. બીજો કોઈ સીએ થાવ છો? આપણી એક દીકરી સીએ થાય છે, અમને મળી હતી. બીજો કોઈ સીએ કેતુલ તમને આવું સીએ જેવું આવડે કે? દીકરો સીએ થાય છે. તમારો દીકરો સીએ. એક દીકરી કોઈક સીએ અમને મળેલી મોડાસા. તો એક ચોક્કસ દિશાનો વિચાર એનું ઘડતર કરે છે. સીએમાં પછી સમજે પછી અલગ વાત છે, એના મનમાં એની મશીનરી ગોઠવાય, સિદ્ધાંત ગોઠવાય, પણ મૂળમાં તો એક વિચાર હોય છે. એ સિવાય સીએ થવાતું નથી. ઘણા સીએ થઈ જ ન શક્યા. એની કઈ પરીક્ષાઓ 4 વર્ષની હોય છે ને? 4 સેમેસ્ટર, 2 અઘરું તો છે. ભૈલાલભાઈ સીએ થયા એને મેં પૂછ્યું, તમારી ટેક્સ્ટ બુકો ખરી? તો અમારી કોઈ ટેક્સ્ટ બુક નહીં. એવું હોય છે. આજે હિસાબ કિતાબ એ જ અમારી ટેક્સ્ટ. હવે શું ભણે છે તો ભગવાન જાણે, પણ સીએ થયા એ નક્કી.
અને બધા એને પગે લાગે છે એ જોયું મેં. હા, ઘણું ઓછું. હે, હવે પહેલાં 2-3% આવતું, હવે ઘણું આવે તો એટલે જ ગયું ને. ઓ, હવે બીજી પરીક્ષામાં 12-14% રિઝલ્ટ આવે ને તો રાડ બોલી જાય, હે સરકાર શું કરે છે. બીજી પરીક્ષાનું રિઝલ્ટ કેમ આપે છે અમને પૂછો. તો 3 પ્રકારના મનુષ્યના બધા વિચારો આ 3 પ્રકારમાં આવી જાય. ધનના વિચાર માણસને પોતાના બિઝનેસ વ્યવસાયમાં રોકી રાખે. એમાંથી પરવાલેલો માણસ પોતાના જીવનને જશ કેમ મળે, એનું સારું નામ ગવાય. પિતા એના એ ભૂલી ગયા હતા કે આપણે ભૂલી ગયા હતા. હા, સારું થયું ને. फलाना देहरादून एक्सप्रेस 2 घंटे लेट चल रहा है. રેલવે સ્ટેશન જાહેરાત આવે ને એમાં સારું પ્રભુ તો અહીંયા અટકાવી દઈએ, 36 મિનિટ લેટ છે. સારું ભગવાન. અરે તો મોંઘું ના કહેવાય યાર. મને એમ કે અડધો કલાક મોડું થયું તો હજી હાકલો તો વાંધો નહીં. જી, રાતે અત્યારે આપણે મુક્ત થઈએ, રિલેક્સ થાવ, મનને આમ ધંધોનો હા 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 એમ કરી નાખો જરા, એટલે જરા શ્વાસની ઝડપ વધે. ઘણીક વારથી શ્વાસ શાંત છે એટલે બગા આવશે આવવા દો, હાથ ઊંચા નીચા કરી લો, આમ કરી લો, એમ કરી લો. અમુક સ્થિતિમાં શ્વાસ ધીમા પડે પછી ઓક્સિજન ઘટે એટલે બગાસ ના આવે, જોરથી શ્વાસ લેવા જોઈએ. સારું ભગવાન. જય ગુરુદેવ પ્રભુ.